આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. ચૈત્ર નવરાત્રિ માં દુર્ગાની ઉપાસનાનું પર્વ છે. 9 દિવસ આરાધનામાં ચૈત્ર સુદ એકમના પવિત્ર દિવસે માં દુર્ગા દેવીની મૂર્તિ અથવા છબીને ગંગાજળ દ્વારા સ્નાન કરાવ્યા પછી પંચામૃત દ્વારા સ્નાન વગેરે કરાવી સ્થાપન ઉપર વસ્ત્ર પાથરી બિરાજમાન કરવામાં આવે છે. ચંદન, કંકુ, અબીલ, પુષ્પ વગેરે દ્વારા પૂજન કરી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. 9 દિવસ અનુષ્ઠાન દ્વારા જપ પણ કરવામાં આવે છે, જેમાં ઓમ દુર્ગા દેવ્યૈ નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે છે. ચૈત્ર આઠમને દુર્ગા અષ્ટમી કહે છે. તે દિવસે હોમ, હવન, નૈવેદ્ય ધરાવી આરતી પ્રસાદ કર્યા બાદ અનુષ્ઠાન પૂર્ણ કરવામાં આવે છે. છેલ્લે ક્ષમા યાચના કરી વિસર્જન કરવામાં આવે છે. આમ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ચૈત્ર નવરાત્રિમાં માતાજીને 16 શણગારે સજાવવામાં આવે છે. માતાના 16 શણગાર જો સ્ત્રી ધારણ કરે તો તેના જીવનમાં મંગળતા, શુભતા અને પવિત્રતા આવે છે. તેનું સૌભાગ્ય કલ્યાણકારી થઈ જાય છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન આ ગવાતો આ એક પ્રસિદ્ધ ગરબો છે, જે માના શબ્દો છે. માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, સજી સોડરે શણગાર મેલી દીવડા તેરી હાર. માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, જેમાં માના શણગારનું સુંદર વર્ણન કરેલું છે. 16 શણગાર શબ્દ એ શણગારની 16 સામગ્રી પરથી બનેલો છે, જેમાં માતાને અતિ પ્રિય છે. જેમાં ચાંદલો, સિંદૂર, બાજુબંધ, બુટ્ટી, ઝાંઝર તથા નથણી સહિતના 16 શણગારનો સમાવેશ થાય છે. શાસ્ત્રોમાં પણ આ વિશે ઘણું બધું લખાવ્યું છે, જેમાંથી માતા પ્રસન્ન થાય છે. શણગાર એ માત્ર સુંદરતા માટે જ નહીં, પરંતુ મંગલકારી જીવન માટે પણ થાય છે. શણગાર એ ભાગ્યને ચમકાવે છે. માતાનો આ 16 શણગાર સ્ત્રીઓ હોંશે હોંશે અપનાવી સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આથી જ સમાજમાં સ્ત્રીની ગરિમા વધી છે. ઋગ્વેદમાં પણ ઋષિઓએ 16 શણગારનું મહત્વ દર્શાવ્યું છે અને તેની ઊંડી સમજણ પણ આપી છે. તો આવો માના 16 શણગારનો મહિમા ગાઈ અને તેમને માતાજીને પ્રસન્ન કરીએ. માના 16 શણગારમાં પહેલું છે ચાંદલો, કે જેના સૌભાગ્યનું પ્રતીક કહેવાય છે. તે કરવાથી મનની એકાગ્રતામાં વધારો થાય છે. બીજો શણગાર છે સિંદૂર, જે સૌભાગ્યની વૃદ્ધિ માટે સ્ત્રીઓ હંમેશા કરે છે. ત્યાર પછીનું આભૂષણ છે મંગળસૂત્ર, જે સૌભાગ્યનું પ્રતીક છે, જે સ્ત્રીના શીલનું રક્ષણ કરે છે. પછીનો શણગાર છે બાજુબંધ, જે ખભા નીચે પહેરવાનું આ ઘરેણું, જે પરિવારના ધન ધાન્યને ભરપૂર રક્ષા કરે છે. ત્યાર પછીનું આભૂષણ છે બુટ્ટી, જે કાનમાં પહેરવાનું આ ઘરેણું બહારની બુરાઈઓથી રક્ષણ કરે છે. ત્યાર પછીનું આભૂષણ છે ઝાંઝર, કે જે જીવનમાં સજાગતા લાવે છે, જેનાથી ભવિષ્યની મુશ્કેલીઓ પારખી શકાય છે. ત્યાર પછીનું આભૂષણ છે એટલે કે નથણી, કે જેને શરીરનું વાયુ રૂપનું રક્ષણ કરે છે. ત્યાર પછીનો શણગાર છે મહેંદી. મહેંદી તો સુહાગનની નિશાની છે. મહેંદી લગાવવાથી શરીરની વધારાની ગરમી શોષાય છે. ત્યાર પછીનું આભૂષણ છે કંગન, કે જે સૌભાગ્યનું પ્રતીક છે, જેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. ત્યાર પછીનું આભૂષણ છે વેણી. વેણી એ મગજની વધારાની ગરમી શોષીને મગજને શાંત રાખે છે અને ઘરમાં આવેલી લક્ષ્મીને સ્થાયી કરે છે. ત્યાર પછીનો શણગાર એટલે કાજલ, કે જે આંખમાં લગાવવાથી આંખની ચમક વધે છે અને બીજાની ખરાબ નજરથી રક્ષણ થાય છે. ત્યાર પછીનું આભૂષણ છે વિછિયા, અંગૂઠી, કે જેનાથી શરીરના લોહીનું પરિભ્રમણ સમૃદ્ધ થાય છે. ત્યાર પછીનું આભૂષણ એટલે દામણી, જે માથામાં પહેરવાથી મનને શાંત રાખે છે. ત્યાર પછીનું આભૂષણ છે વીંટી,
કે જે આળસ દૂર કરી શરીરમાં સ્ફૂર્તિ લાવે છે. ત્યાર પછીનો શણગાર એટલે લાલ રંગના કપડાં કે જે પ્રસન્નતાનું પ્રતીક છે. લાલ રંગના કપડાં પહેરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ સદાય બની રહે છે. તો આ છે 16 શણગારનો ઉત્તમ મહિમા કે જે શાસ્ત્રો પ્રમાણે જીવનમાં સુખ વૈભવ ઐશ્વર્ય પ્રાપ્ત કરાવે છે. માતાજીને પણ 16 શણગાર અતિ પ્રિય છે. તો મિત્રો, આ હતો માતાજીનો 16 શણગારનું મહત્વ. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો આ વિડીયોને લાઈક કરો. આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો.